નમસ્કાર મિત્રો, अपना બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, હાલોલ વન વિભાગ દ્વારા દેશના મહાન સપૂત અને મહાન નેતા તેમજ લોખંડી પુરુષ ગણાતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ તેમજ મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની એવા આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત આજે રવિવારે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં તેમજ વન વિભાગના ડીસીએફ પ્રિયંકા ગહેલોત, એસીએફ માધવિકા વીરપરા તેમજ હાલોલ વન વિભાગના આરએફઓ સતીશ બારિયા તેમજ કર્મચારીઓ સહિતના મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં સૌના સરદાર હિન્દના સરદારના સૂત્ર હેઠળ હાલોલ પાવાગઢ રોડ પર ખુનપીર દરગાહ પાસે આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસેના મેદાનમાં સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવાનું આયોજન કરાયું હતું, જેમાં જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓને એક કરી દેશની એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓની યાદમાં 562 વૃક્ષોનું વાવેતર કરી સરદાર સ્મૃતિ વન તૈયાર કરવાને લઈને ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌ કોઈએ વૃક્ષારોપણ કર્યું હતું। જે બાદ ભગવાન શ્રી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિને અનુલક્ષીને પાવાગઢની તળેટીમાં આવેલ ઇકો ટુરિઝમ માંડવી ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવોની અધ્યક્ષતામાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ તેમજ કિસાન શિબિરની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ વન વિભાગના કર્મચારીઓ સહિતના લોકોએ વિવિધ પ્રકારનું માર્ગદર્શન પણ ઉપસ્થિત કર્મચારીઓ તેમજ સૌ કોઈને પૂરું પાડ્યું હતું।